હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. આજે જો આ પ્લેટફોર્મ પર છે ને કોઈ નથી આ સાઈડ, કેમ કે બધા છે ને ટ્રેનમાં બેસી ગયા છે. આપણે આ ટ્રેનમાં નથી જવાનું, પણ પાછળવાળું જે પ્લેટફોર્મ છે ને ત્યાંથી ટ્રેન લેવાની છે. પણ હું આ પ્લેટફોર્મ પર એટલે ઊભી રહી ગઈ છું કે આ પ્લેટફોર્મ ખાલી છે અને અધર સાઈડનું જે પ્લેટફોર્મ છે ને એ આખું પબ્લિકથી થોડું ભરેલું છે, તો આપણે પબ્લિકને ડિસ્ટર્બ ના થાય એટલા માટે આપણી ક્લિપ લેવા માટે જે પ્લેટફોર્મ ખાલી છે ત્યાં આવી ગઈ છું. તો જો મેં તમને કાલે કીધું હતું ને કે હોલિડેમાં અમારે જવાનું છે અને અમે તમને નવા પ્લેસની વિઝિટ કરાવશું. તો એ છે કે અમે જઈએ છીએ આફ્રિકાના તુનિશિયા કન્ટ્રીમાં, અને એનું જે હામેદ સિટી છે એમાં જઈએ છીએ. તો પછી કાલથી છે ને તમને હામેદ સિટીની વિઝિટ કરાવશું. તો જોતા રહેજો વ્લોગ, એટલે તમને પણ કંઈક અલગ જોવા મળે. અત્યાર સુધી તો મેં તમને લંડનની થોડી ઘણી લાઈફ, રસ્તાઓ, ઘર, ટ્રેન એવું બધું જ બતાવ્યું છે. જોઈએ આપણે હામેદ સિટીમાં કેવું છે. તો બસ સ્ટે વિથ મી એન્ડ એન્જોય હોલિડે. તો બસ સ્ટે વિથ મી એન્ડ એન્જોય હોલિડેઝ વિથ મી. તો જો હું આવી ગઈ છું અહીંયા મારા નેલ્સ કરાવવા માટે. નેલ્સ મેં કરાવી લીધા છે, નાઇસ કલેક્શન છે અહીંયા. અને મેં છે ને ફ્રેન્ચ ચૂઝ કરી છે. તો જો મને અહીંયા એક લવલી લેડી હતી જેણે મને ફ્રેન્ચ કરી આપી છે, બહુ નાઇસ. સ્ટ્રેટ અવે અપોઇન્ટમેન્ટ વગર જ મારો નંબર આવી ગયો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને જો હાઈ સ્ટ્રીટ આજે ઘણી બિઝી છે અને અહીંયા જો વેધર ક્લાઉડી છે આજે. મોર્નિંગમાં એટલો નાઇસ સન હતો, પણ અત્યારે થોડું વેધર ઠંડુ થઈ ગયું છે અને હાફ ટર્મ ચાલુ થઈ ગયું છે, તો પબ્લિક પણ ઘણી બધી દેખાય છે. તો જો નેલ્સ તો મેં કરાવી લીધા છે ફ્રેન્ચ, જે હું ઓલવેઝ કરાવું. ફ્રેન્ચ મને બહુ જ ગમે, કેમ કે ગમે તે કપડાં પહેરીએ ને ફ્રેન્ચ એના જોડે મેચ થઈ જાય, એટલે બને ત્યાં સુધી છે ને હું ફ્રેન્ચ જ કરાવું. અને જો તમે વધારે કંઈ નોટિસ કર્યું હોય તો મેં આઈલેશીસ કરાવી છે. આઈલેશીસ છે ને હું બહુ લાઇટ જ કરાવું. મને બહુ વધારે પડતી આઈલેશીસ ના ગમે, ખાલી મસ્કરા જેવો લુક આપે એટલી જ હું કરાવું આઈલેશીસ. અને નેલ્સ મારે હાથના તો થઈ ગયા, પણ પગના પણ કરવા હતા, પણ મારો 1 અવરનો જ બ્રેક હતો. તો 1 અવરમાં મારે પગનું ફિનિશ થાય એમ નહોતું, ખાલી હાથનું ફિનિશ થાય એમ હતું. તો આપણે ખાલી હાથના કરાવી દીધા. એનીવે પગ તો બહુ એટલું જરૂરી નથી, કેમ કે મેં બી શૂઝ વધારે પહેરવાના થાય તો ચાલશે. પણ એવું વિચાર્યું હતું કે હાથ પગ બંનેના કરાવ્યા, પણ કોઈ વાંધો નહીં. હવે આપણને ટાઈમ નથી રહ્યો તો ચાલશે. હવે બસ હવે જો આઈબ્રો કલર અને આઈબ્રો શેપિંગ બાકી છે, તો એ પણ થઈ જશે. હવે મતલબ હું કામ કરું છું ત્યાં જ થઈ જશે. લેશીસ પણ ત્યાં થઈ ગઈ, એટલે આજનું જે બાકી હતું કામ એ પણ ફિનિશ થઈ જશે. અને રાત્રે હવે બસ જો જઈને બેગ પેક કરવાની રહેશે. અને અહીંયા જો મેં આઈબ્રો ટિન્ટ લગાવી દીધી છે. ટિન્ટ જોઈને પ્લીઝ ડરી ના જાતા, આ તો ખાલી લગાવેલી છે, જે જ્યારે રિમૂવ કરીશ એટલે નાઇસ કલર આવી જશે અને ત્યારે વધારે સારું લાગશે. તો જો આપણે કામનો આજનો દિવસ ફિનિશ થઈ ગયો છે અને મેં નેલ્સની સાથે સાથે આઈબ્રો ટિન્ટ અને આઈલેશીસ પણ કરાવી દીધી છે, કે મસ્કરા કરવાની જરૂર ના પડે. અને જો ઓલમોસ્ટ રેડી ફોર હોલિડેઝ. અને બસ ઘરે જઈને હવે થોડું પેકિંગ બાકી છે એ કરવાનું છે, કેમ કે હમણાં કન્ટિન્યુ જોબ હતી તો થોડું પેકિંગ બાકી રહી ગયું છે. તો બસ એટલું કરી નાખશું, એટલે પછી કાલથી બપોરની ફ્લાઇટ છે તો નીકળવાનું થશે અરાઉન્ડ 11 o'clockના. તો બસ ત્યાં સુધીમાં જો રેડી થઈ જઈશું અને રેડી ફોર હોલિડે. ડિનર પતાવી અને હું, હરલીન અને પ્રિન્શુ અમે લોકો આવી ગયા છીએ શોપિંગ માટે, because tomorrow holiday. તો હોલિડેની શોપિંગ માટે અમે આવી ગયા છીએ. નહીં યાર,
અને જો અર્લીનને મળી ગયું છે અહીંયા Teddy ટેડી. bear, a cute teddy bear. તો અહીંયા જો અમારો હોલિડેનો સામાન બધો પ્રિપેર થઈ ગયો છે ને પ્રિપરેશનમાં 1 વાગી ગયો છે. તો ચલો આપણે વિડીયોનો એન્ડ અહીંયા કરી દઈએ. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા. સ્ટે સેફ, લુક આફ્ટર યોરસેલ્ફ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. બાય.